સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં લાગેલી આગ પર 36 કલાક બાદ કાબુ મેળવાયો છે। ફાયરના જવાનોની તનતોડ મહેનત બાદ 36 કલાક કરતાં વધારે સમય પછી આગ પર કાબુ મેળવાયો હતો। હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। ભીષણ આગને પગલે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ 36 કલાક બાદ કાબૂમાં આવી છે। 26 ફેબ્રુઆરીની સવારે લાગેલી આગ 27 ફેબ્રુઆરીએ રાત સુધીમાં કાબૂમાં આવી હતી। કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું છે। લાખો રૂપિયાનો માલ બળીને ખાક થઈ ગયો છે। વેપારીઓ વહેલી સવારે આગ બુઝાવવાની ખબર મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ સતત આગના કારણે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર હવે જોખમાઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિ છે, જેથી કોઈ પણ વેપારીઓને અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી। ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। હજુ પણ અમુક દુકાનો એવી છે કે જેમાં આગ સળગતી હોઈ શકે છે। ફાયર વિભાગના કર્મચારીઓને આશંકા છે કે ક્યાંક નાનું સ્મોક જોવા મળશે, જેથી ફાયરની ગાડીઓ હજુ પણ સ્ટેન્ડ બાય છે। આ સાથે પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આજુબાજુના માર્કેટોમાં વેપાર ધંધો કરતા વેપારીઓને ધીમે ધીમે અંદર પ્રવેશવા દેવામાં આવી રહ્યા છે અને વધારે ત્યાં રોકાવાની ના પાડવામાં આવી છે। આ સાથે હાલ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના તમામ દુકાનો ફાયર વિભાગ દ્વારા ચેક કરવામાં આવી રહી છે। જે પણ દુકાનો બળીને ખાક થઈ ગઈ છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે। આગ કયા કારણોસર લાગી તે અંગે પણ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા પહેલી પ્રાયોરિટીના ભાગરૂપે આગ હવે ક્યાંય લાગેલી છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગની અલગ અલગ ટીમો અલગ અલગ ફ્લોર પર જઈ દરેક દુકાનો ચેક કરી રહી છે। જો કોઈ નાનું સ્મોક અથવા તો નાની આગ દેખાય તો તાત્કાલિક તેને બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ સાથે વેપારીઓને પણ વિનંતી કરવામાં આવી છે કે તમે અહીં ન આવો। બિલ્ડિંગનું સ્ટ્રક્ચર સતત આગના કારણે જોખમાઈ ગયું છે। બિલ્ડિંગના સ્ટેબિલિટી રિપોર્ટ પર પણ હવે તપાસ કરવી પડશે। શિવશક્તિ માર્કેટમાં 25 ફેબ્રુઆરીએ બેઝમેન્ટમાં એસીના કમ્પ્રેસર બ્લાસ્ટ થવાથી આગ લાગી હતી। તે આગ બપોરે લાગી હતી, જે સાંજ સુધીમાં કાબુ આવી હતી અને બીજા દિવસે સવારે અચાનક જ આગ ફાટી નીકળી હતી। બેઝમેન્ટમાં લાગેલી આગ ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી, જેના કારણે આખી શિવશક્તિ કાપડ માર્કેટ આગની ઝપેટમાં આવી ગઈ હતી। 26 તારીખની સવારે લાગેલી આગ 27 તારીખે રાત સુધીમાં કાબૂમાં આવી ન હતી। મોડી રાતે આગ કાબૂમાં આવી હતી અને હજુ પણ ફાયર વિભાગને આશંકા છે કે કોઈ પણ એકાદ દુકાનમાં નાનું સ્મોક છે, પરંતુ હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા શટર તોડીને દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જેટલી પણ દુકાનો સારી છે ત્યાં જે જગ્યાએ આગ પહોંચી નથી તે જગ્યાએ પણ સહી સલામત રીતે તમામ લોકોને પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી તેમની કિંમતી વસ્તુઓ લેવા દેવામાં આવી રહી છે। ફાયર વિભાગની સાથે પોલીસ કર્મચારીઓ પણ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે અને ફાયર વિભાગ દ્વારા હાલ કુલિંગની કામગીરી ચાલુ છે। ફાયર વિભાગના ઓફિસરે જણાવ્યું હતું કે લગભગ આજ રાત સુધીમાં પરિસ્થિતિ નોર્મલ થઈ જશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।